રાજકારણમાં જ્ઞાતિવાદ પર બોલ્યા ગોરધન ઝડફિયા. આ અંગે વાત કરીએ કે જાતિગણ જનગણનાથી દેશમાં દાવાનળ ફેલાશે તેવું તેઓનું નિવેદન સામે આવ્યું છે, જેમાં દેશમાં ઓબીસી માટે 77% અનામત છે અને આ સાથે જ 27% અનામતમાં 156 જાતિનો સમાવેશ થાય છે તેવું નિવેદન તેઓનું સામે આવ્યું છે. આટલી બધી જાતિઓમાં કેટલા ટકા કોને આપવા તેવું જફડિયાનું નિવેદન સામે આવ્યું છે. ઝડફિયાએ કહ્યું છે કે સહેજ પણ આગુ પાછું થાય તો શેરીઓમાં લડાઈ થાય છે. હવે જાતિગત મતની પેટર્ન બની રહી છે. કારણ કે આપણા જીનેટિકમાં હતું અને હવેના સમયમાં આપણા દેશ માટે જે વિચારધારા રાષ્ટ્રીય લોકો માટે પણ ચિંતાનો વિષય છે. આજે કોંગ્રેસ અને બાકીના લોકો જે વિચારી રહ્યા છે ને જાતિ જનગણના, દેશમાં દાવાનળ થશે. હું ઉદાહરણ આપું કે આપણે 27% રિઝર્વેશન ઓબીસી છે, 156 જાતિઓ છે. હવે કેટલા ટકા કોને આપવા કયો તો? અને સહેજ પણ ટકા આગા પાછા થાય તો શેરીઓમાં લડાઈ નહીં થાય. જાતિગત જે મતની પેટર્ન બની છે એમાં બુદ્ધિશાળી ક્ષમતાવાન નથી આવતા એ અફસોસ. આ રાજનૈતિક હું વાસ્તવિક પરિસ્થિતિ કહું છું. જેની પાસે ક્ષમતા છે, જેની પાસે લીડરશિપ કરવાની ક્વોલિટી છે, જેની પાસે વિઝન છે, વિચાર છે, પણ મેદાનમાં ઉતારીએ ને ત્યારે પરિણામો જુદા આવે છે. જીતનો જ્યારે આધાર આવે છે ત્યારે અનફોર્ચ્યુનેટલી ખરેખર તો સારા માણસ નાના સમાજના પણ જીતાડવા જોઈએ. એ પ્રજાએ નિર્ણય કરવાનો છે, પાર્ટીએ નહીં. પ્રજા જ્યારે એવો નિર્ણય કરે છે ત્યારે ખરેખર સારા માણસોને આવવાનો અવકાશ ઓછો થાય છે. અમે સમજીએ છીએ, પણ વાસ્તવિકતા ધરાતલ પર તમે પણ છો મીડિયા લોકો, તો આની જાત નાતીના આટલા છે, આના આ જ જીતશે એવું તમે જ લખો છો. એટલે પછી પણ સારા માણસોની બધે જરૂર છે.